ચલાવે છે વિલ ધ વર્કર્સ વોક ઇનટુ ધીસ ટ્રેપ. વર્કર્સ એટલે કામદારો, ટ્રેપ એટલે કે જાળ અથવા તો મુસીબત. તો હેલન કેલર અહીં સવાલ પૂછે છે. અહીં જે સ્પીચ છે ફ્રીમેન સુધીની એ ઓથોરિટી દ્વારા અહીં સ્પીચ આખી ખતમ થઈ જાય છે. ક્યારે સ્પીચ શરૂ થાય છે તો ફ્રેન્ડ્સ એમ બોલે છે ને, ફ્રેન્ડ્સ હી સેઝ, તો ત્યાંથી ઓથોરિટી જે બોલે છે એમની સ્પીચ શરૂ થાય છે અને પૂરી ક્યાં થાય છે? ફ્રીમેન યુ આર. હવે અહીંથી ફરીથી હેલન કેલરની સ્પીચની શરૂઆત થાય છે. તો હેલન કેલર શું કહે છે? વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધ ટ્રેપ, કે શું કામદારો આ ટ્રેપ એટલે કે આ જાળમાં ફસાઈ જશે? કઈ જાળ? શબ્દરૂપી જાળ. વિલ ધે બી ફૂલ્ડ અગેન, કે શું બી ફૂલ્ડ મતલબ મૂર્ખ બનાવવું, કે તેઓને શું ફરીથી મૂર્ખ બનશે? ફરીથી એવો વર્ડ યુઝ થાય છે. હવે ફરીથી વર્ડ ઘણું બધું જણાવી જાય છે સ્ટુડન્ટ્સ. એનો મતલબ થાય છે કે અગાઉ પણ આ સ્પીચ પહેલાં પણ ઘણી બધી આવી સ્પીચ કદાચ એમની સમક્ષ રજૂ કરવામાં આવી હતી કે જેમાં વર્કર્સ એ ઓથોરિટીની આવી મસ્ત બેટરવાળી વાતોમાં ફસાઈ જતા હશે. આઈ એમ અફ્રેડ સો. હેલન કેલર શું કહે છે કે આઈ એમ અફ્રેડ સો, કે મને એ વાતની બીક લાગે છે કે ખરેખર આવું થવાની શક્યતા રહેલી છે. આઈ એમ અફ્રેડ સો શું કહે છે કે હા મને ડર લાગે છે કદાચ એવું કરી બનવાના ચાન્સીસ પણ છે. અને આ ડર શા માટે છે? કારણ કે હેલન કેલર આ ઓથોરિટીના અવાજને ઓળખે છે અને વર્કર્સની દેશ પ્રત્યેની જે વફાદારી છે એમને પણ ઓળખે છે. The people have always been susceptible to oratory of this sort. શું કહે છે હેલન કેલર? કે લોકો, વર્કર્સ એટલે કે લોકો, કામદારો, સોરી ધ પીપલ એટલે કે લોકો, ઓલવેઝ એટલે કે હંમેશા, સસેપ્ટિબલ ઇટ મીન્સ કે સંવેદનશીલ, ટુ ઓરેટરી, ઓરેટરી એટલે કે સ્પીચ અથવા તો વક્તવ્ય, ધીસ સોર્ટ એટલે કે આ પ્રકારનું, કે લોકો હંમેશા આ પ્રકારના વક્તવ્ય તરફ ખૂબ જ સંવેદનશીલ હોય છે. એટલે કે જ્યાં દેશ પ્રેમની વાત આવે ત્યાં વર્કર્સ બીજું કંઈ પણ વિચારતા કે લોકો કંઈ પણ વિચારતા નથી. ધ વર્કર્સ નો ધે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ, કે વર્કર્સ કામદારને ખબર છે કે તેમના માસ્ટર્સ એટલે માલિકો સિવાય તેમનું એનિમીઝ એટલે કે દુશ્મન બીજું કોઈ નથી, કે ફક્ત એમના માલિકો જ એમના સૌથી મોટા દુશ્મન છે. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children, કે તેઓ જાણે છે કે તેઓ so here they know that their citizen papers are no warrant for the safety of their wives and children, કે હેલન કેલર કહે છે કે ધે એટલે કે લોકોને ખબર છે, ધેર સિટીઝનશીપ પેપર, સિટીઝનશીપ એટલે નાગરિકત્વના પેપર્સ એટલે કે કાગળિયાઓ, નો વોરંટ, વોરંટ મતલબ ગેરંટી હોવી, લાઈક બાહેંધરી હોવી, સેફટી એટલે કે સલામતી, ધેર વાઇવ્સ એટલે કે એની પત્નીઓ અને ચિલ્ડ્રન એટલે કે બાળકો. તો હેલન કહે છે કે લોકો એટલે કે જે પ્રજા છે જેને આ મહાન ઓથોરિટી એમની સ્પીચ દ્વારા કન્વિન્સ કરી રહી છે તેમને પણ ખબર છે કે નાગરિકોના પ્રમાણપત્રો તેમની પત્ની અને બાળકોની સલામતીની ખાતરી આપતા નથી. એમને ખબર છે કે જ્યારે કંઈક પણ થશે તો અમે યુદ્ધમાં શહીદ થઈ જઈશું તો તે આ જ ઓથોરિટી અમારા પત્ની અમારા બાળકોને કોઈપણ જાતની સલામતી આપવાની નથી. They know that honest sweat, persistent toil and years of struggle bring them nothing on to worth fighting for, કે તેઓ એ પણ જાણે છે કે તેમનો ઓનેસ્ટ એટલે પ્રામાણિક, વફાદારીપૂર્વકનો સ્વેટ એટલે કે પરસેવો, મહેનત, persistent toil, persistent એટલે સતત અને toil એટલે કઠોર પરિશ્રમ, years of struggle, struggle એટલે કે સંઘર્ષ, કે વર્ષોનો સંઘર્ષ, bring them nothing, કે તેમને કંઈ આપવાનો નથી, worth fighting for, વર્થ એટલે કે મૂલ્ય, કે જે આ એ લોકોનું યુદ્ધ કરે છે એ યુદ્ધનું પણ કંઈ મહત્વ લાઈક વ્યર્થ છે, અન્યાયી અને મુશ્કેલી સામે લડવા યોગ્ય છે. Yet deep down in their foolish hearts they believe they are country, પરંતુ તેમના ફુલિશ હાર્ટ્સ કે મૂર્ખ હૃદયમાં, મૂર્ખ મનમાં they believe તેઓ માને છે
ડીપ ડાઉન એટલે કે ઊંડાણમાં, ધેય કન્ટ્રી કે તેઓનું એક રાષ્ટ્ર છે. શું કહે છે હેલન કેલર કે આટલું બધું એમની સાથે થાય છે, એમને ખબર છે કે આ ઓથોરિટી જે બોલે છે એ જ એમના દુશ્મન છે, છતાં પણ જ્યારે પણ દેશની વાત આવે ને છતાં ડીપ ડાઉન ઇન ધર ફુલિશ હાર્ટ કે તેમના મૂર્ખ મનના ઉડાણમાં તેઓ માને છે કે ધેય કન્ટ્રી કે તેઓનું પણ એક રાષ્ટ્ર છે, તેઓનો પણ એક દેશ છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, બ્લાઇન્ડ એટલે કે અંધ, વેનિટી એટલે કે મિથ્યા અભિમાન, દંભ, અને સ્લેવ્સ એટલે ગુલામો, કે ઓ આ અંધ ગુલામોનું મિથ્યા અભિમાન કે ઓ મારો પણ દેશ છે, મારો પણ દેશ રહેલો છે, મારે પણ દેશ માટે કંઈક કરવાનું છે. તો આ શું છે? ઓનલી એન્ડ ઓનલી તેમનું મિથ્યા અભિમાન છે, કે એવું અભિમાન કે જે એમના વર્કર, એમના માલિક ક્યારે પણ એમનું ફૂલફિલ થવા દેતા નથી. ફક્ત યુદ્ધ આવે ત્યારે વર્કર્સ યાદ આવે છે, યુદ્ધ જાય એટલે પાછા વર્કર્સને ભૂલી જાય છે કે વર્કર્સની કન્ડિશન કેવી છે, તેઓ કેવી હાલતમાં જમી રહ્યા છે, જીવી રહ્યા છે, કોઈ એમને જોવા આવતું નથી. The clever ones up in the high places know how childish and silly the workers are. કે clever ones કે હોશિયારો, બુદ્ધિશાળીઓ, up in the high places કે જે ઊંચા પદો પર છે, know how childish તેઓને જાણે છે કે આ વર્કર્સ કેટલા ચાઇલ્ડિશ મતલબ બાળક જેવા છે, બાળક જેવી માનસિકતા ધરાવે છે. એન્ડ સિલી એટલે કે મૂર્ખ, કે જે બુદ્ધિશાળીઓ છે, જે ઊંચા સ્થાન પર બેસેલા છે, તેમને ખબર છે કે આ વર્કર્સો કેટલા બાળ માનસ અને મૂર્ખતા ધરાવે છે. બાળ માનસ મતલબ નાનું બાળક હોય તમે એને એટલીસ્ટ મોટાની કમ્પેરમાં જલ્દી કન્વિન્સ કરી શકો, પણ હાલમાં 21st સેન્ચુરીમાં તો આ કેવું બી ટફ છે. તો વાત છે 1930 અરાઉન્ડની, જ્યારે વર્લ્ડ વોર થવાની તૈયારીમાં હતું. They know that if the government dresses them up in khaki and gives them a rifle and starts them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. શું કહે છે કે ધે નો, ધે મતલબ હું, ઓથોરિટીઝ કે જે ક્લેવર વન્સ છે ને, બુદ્ધિશાળી જીવો, ધે નો તેમને ખબર છે, ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસીસ ધેમ અપ ઇન ખાકી કે જો સરકાર તેમને, ખાકી એટલે એ ખાકી કલર શાનો છે? યુનિફોર્મ છે, દેશ માટેનો યુનિફોર્મ છે, કે દેશ માટે તમે સૈનિક છો, તમે દેશ માટે લડવા જઈ રહ્યા છો, એનો એક પ્રૂફ છે કે જો સરકાર તેમને ખાકી પહેરાવે મતલબ ખાકી યુનિફોર્મ પહેરાવે, ગીવ્સ ધેમ અ રાઇફલ કે તેમના હાથમાં રાઇફલ આપવામાં આવે, સ્ટાર્ટ્સ ધેમ ઓફ વિથ અ બેન્ડ એન્ડ વેવિંગ હેન્ડ્સ કે તેઓને બેન્ડ અને વેવિંગ બેનર્સ મતલબ ફરફરતા ઝંડા સાથે સ્ટાર્ટ્સ મોકલવામાં આવે, દે વિલ ગો ફોર્થ ટુ ફાઇટ કે તેઓ લડવા માટે, વેલિયન્ટલી મતલબ જે નિરર્થક છે યુદ્ધ, નિરર્થક યુદ્ધ માટે, અગેન્સ્ટ ફોર ધેર ઓન એનિમીઝ કે તેમના પોતાના દુશ્મનો માટે જ. જોઈએ હવે શું કહે છે કે ધે નોઝ તેમને ખબર છે કે જો સરકાર તેમને ખાકી યુનિફોર્મ પહેરાવશે, તેમને રાઇફલ આપશે, તેમને બેન્ડ અને ફરકતા ઝંડા સાથે મોકલવામાં આવે તો તેઓ પોતાના જ એનિમીઝ, પોતાના દુશ્મનો માટે નિરર્થક વિચાર્યા વિનાનું યુદ્ધ કરશે. They are taught that brave men die for their country's honor કે તેઓને શીખવવામાં આવે છે, તેઓને કોને? વર્કર્સને શીખવવામાં આવે છે કે બ્રેવ મેન એટલે કે બહાદુર પુરુષો, ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર કે તેમના દેશના ઓનર એટલે કે સન્માન, માન માટે ડાય મૃત્યુ પામે છે. કે એમને આવું શીખવવામાં આવે કે વીર પુરુષો પોતાના રાષ્ટ્રના ગૌરવ માટે મરી મીટે છે. વોટ અ પ્રાઇસ ટુ પે ફોર અ વે, શું કહે છે? What a price to pay for a vague idea, the lives of millions of young men, other millions crippled and blind for life, existence made horrible for still more millions of human beings, the achievement and legacy of generations swept away in a moment and nobody betters off for all the misery. હેલન કેલર ખૂબ જ દુઃખ વ્યક્ત કરે છે કે શું કહે છે? વોટ અ પ્રાઇસ ટુ પે ફોર અ વેગ આઈડિયા કે જે વેગ મતલબ નકામો, જે આવો વિચાર છે, કેવો વિચાર કે લોકોનું આખા જીવનને નષ્ટ કરી નાખે. તો શું કહે છે કે જે આ અસ્પષ્ટ
વિચારસરણી છે એની કિંમત શું? ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, 1 મિલિયન यानी कि 10 લાખ કે લાખો લોકોના જીવન કિંમત શું છે? તો લાખો લોકોનું જીવન મતલબ લાખો લોકોનું જીવન એ અંધકાર તરફ ધકેલાઈ જાય છે. અધર મિલિયન્સ ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ, અને બીજા લાખો લોકો તમારા સમગ્ર જીવન માટે ક્રિપલ એટલે કે અપંગ અને બ્લાઇન્ડેડ એટલે કે અંધ બની જાય છે. યુદ્ધમાં શું થાય, એમનું કયું અંગ કપાય કંઈ ખબર હોતી નથી. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ઇટ સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ, કે હજુ પણ લાખો લોકો માટે એક્ઝિસ્ટન્સ અસ્તિત્વ એ ખૂબ જ હોરિબલ એટલે કે ભયાનક બની જાય છે. એના કરતાં મૃત્યુ વધુ સારું લાગે. ધી અચીવમેન્ટ એન્ડ લેગસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન અ મોમેન્ટ, કે અચીવમેન્ટ મતલબ સિદ્ધિઓ અને લેગસી ઓફ જનરેશન કે પેઢીઓથી ચાલતી લેગસી એટલે કે વારસો, મોમેન્ટ એટલે ક્ષણવારમાં, સ્વેપ્ટ અવે એટલે કે વિખરાઈ જશે. એન્ડ નોબડી બેટર ઓફ ફોર ઓલ ધ મિઝરી એટલે કે દુઃખ, કે આ બધા દુઃખો માટે નોબડી બેટર ઓફ, કોઈ રડનારું પણ નહીં હોય. કોણ હોય? જો હશે જ નહીં કોઈ તો રડશે કોણ? ઘરમાંના બધા જ લોકો મૃત્યુ પામશે એક દિવસે, તો એમની પાછળ રડવાવાળું કોઈ હશે? નો વન ઇઝ ધેર. This terrible sacrifice would be comprehensible if the thing you die for and call country fed, clothed, house and warmed you, educated and cherish your children. શું કહે છે હેલન કેલર? This terrible એટલે કે ભયાનક, સેક્રિફાઈસ એટલે કે બલિદાન, would be comprehensible એટલે કે સમજી શકાય જો, if એટલે કે જો. The things you die, કે તમે જેના માટે મરી રહ્યા છો, તમે જેના માટે મરી મીટો છો. For the call country fed, કે તમે જેને દેશ કહો છે, એ દેશ એ કે તમે જેના માટે તમારા દેશ માટે મરી મીટો છો, એ દેશ જેમણે તમને ફેડ એટલે કે ભોજન, ક્લોથ એટલે કે કપડાં, હાઉસ એટલે કે ઘર, વોર્મ્થ યુ હૂફ આપી, એજ્યુકેટેડ એન્ડ ચેરિશ યોર ચિલ્ડ્રન, કે તમારા બાળકોને એજ્યુકેટેડ એટલે કે શિક્ષિત કર્યા, ચેરિશ એટલે કે પોષણ આપ્યું. કે તમે કોઈ માટે તમારા દેશ માટે મરી મીટો છો, ઓકે, પણ તમે એવા દેશ માટે મરી મીટો કે જેમણે તમારા માટે કંઈક કર્યું હોય, કે જેમણે તમને ભોજન, કપડાં, મકાન અને હૂંફ આપી હોય, તમારા બાળકોની સંભાળ લીધી હોય, એમને ભણાવ્યા હોય, તો તમે એવા દેશ માટે મરી શકો છો. પરંતુ આ તમારા દેશે તમારા માટે કર્યું હોવું જોઈએ. તો તમારો દેશ તમારા માટે કંઈ જ નથી કરતો, તો તમારે આ બધું કરવાની પણ જરૂર નથી. આવી શિખામણ કોણ આપે છે? તો હેલન કેલર આપે છે. અને કોને આપે છે? તો વર્કર્સને જણાવે છે. I think the workers are the most unselfish of the children of men, કે હું માનું છું કે વર્કર્સ એટલે કામદારો, ચિલ્ડ્રન ઓફ મેન કે જે આ મનુષ્યના સંતાનો છે એ પૈકી મોસ્ટ અનસેલ્ફિશ સૌથી વધારે નિસ્વાર્થી છે, કે એમને તો કંઈ નથી કરવાનું, દેશ એમના માટે કંઈ કરતો નથી, પણ હા એ દેશ માટે જરૂર કંઈક કરે છે અને એ માટે પોતાનું બલિદાન પણ આપી દે છે. They toil and live and die. toil એટલે કે પરિશ્રમ કરવો, સખત પરિશ્રમ કરવો, live એટલે કે જીવવું અને die એટલે કે મરી જાય છે અથવા તો મૃત્યુ પામવું. For the people's country, people's country એટલે કે લોકોના દેશ માટે. કે શું કહે છે હેલન કેલર? કે આ મનુષ્યના સંતાનો પૈકી જે વર્કર્સો છે એ સૌથી નિસ્વાર્થી પ્રાણી છે, કે તેઓ અન્યોના દેશ માટે, પીપલ્સ કન્ટ્રી કીધું ને, કે લોકોના દેશ માટે, અધર પીપલ્સ કોન્ટિનેન્ટ્સ મતલબ ખંડ, કે બીજા લોકોના ખંડ માટે, અધર પીપલ્સ લિબર્ટીઝ કે બીજા લોકોની સ્વતંત્રતા માટે, એન્ડ અધર પીપલ્સ હેપીનેસ કે બીજા લોકોની ખુશી માટે સખત પરિશ્રમ કરે છે, જીવે છે અને મરી જાય છે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ફોર ધેર ઓન, કે આ વર્કર્સની પોતાની લિબર્ટીઝ, ઓન એટલે પોતાનું ને લિબર્ટીઝ એટલે કે સ્વતંત્રતા નથી હોતી, કે તેઓ પોતે સ્વતંત્ર નથી, તેઓ દેશ માટે લડે છે, તેમની બીજાના ખંડ માટે લડે છે, બીજાની લિબર્ટીઝ માટે લડે છે, પરંતુ એમનું શું નથી.
They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. કે તેઓ દિવસના 8 થી 10 થી 12 કલાક કામ કરવા માટે કમ્પેલ મતલબ ફરજ પાડવામાં આવે છે. They are not free, તેઓ મુક્ત નથી. They are not free when they are ill paid for their exhausting toil. Exhausting toil मतलब કે તેમના કઠોર પરિશ્રમ માટે. ill paid કે તેમને ઓછું વેતન આપવામાં આવે છે. They are not free કે તેઓ મુક્ત નથી. ઘણા બધા એક્ઝામ્પલ આપે છે હેલન કેલર કે તેઓ કઈ કન્ડિશનમાં વર્કર્સ મુક્ત નથી. તો પ્રથમ કન્ડિશન છે કે તેઓ મુક્ત નથી કે જ્યારે તેઓને 12, 10 કે 8 કલાક માટે કામ કરવા માટે કમ્પેલ ફરજ પાડવામાં આવે છે. તેઓ મુક્ત નથી જ્યારે તેઓને સખત પરિશ્રમના બદલામાં ઇલ પેડ ઓછું વેતન આપવામાં આવે છે. They are not free when their children must labor in mills and factories or slave, and when their women may be driven by poverty to lives of same. કે તેઓ મુક્ત નથી કે જ્યારે તેમના when their children must labor in mills and factories કે જ્યારે તેમના બાળકોને મિલ્સ અથવા ફેક્ટરીઝમાં લેબર મતલબ મજૂરી કરવા પડે છે. And when their women may be driven by poverty to lives of shame કે તેમની સ્ત્રીઓને તેમની પત્નીઓને જ્યારે ડ્રાઇવન બાય પોવર્ટી એટલે કે ગરીબાઈના લીધે ભૂખમરાના લીધે જ્યારે લાઇવ્સ ઓફ શેમ શરમજનક જીવન જીવવું પડે છે. They are not free when they are clubbed and imprisoned કે તેઓ મુક્ત નથી કે જ્યારે તેમને ક્લબ્ડ એટલે કે સમૂહમાં ઇમ્પ્રિઝન એટલે કેદી બનાવવા કે તેઓને સમૂહમાં કેદી બનાવવામાં આવે છે. Because they go on strike for a raise of wages કે તેઓ વેતનના વધારા માટે સ્ટ્રાઇક એટલે કે હડતાળ પર જાય છે. And for the basic justice that is a right as human beings અને તેમનો પાયાનો માનવ અધિકાર કે જેના માટે તેઓ જસ્ટિસ ન્યાય ઈચ્છે છે. ફરીથી જોઈએ કે they are not free when they are clubbed and imprisoned because they go on strike for a raise of wages કે તેઓ મુક્ત નથી કારણ કે તેમને જ્યારે એમના રાઇટ ઓફ વેજીસ એમના હક માટે જ્યારે હડતાળ કરે છે ત્યારે તેમને સંયુક્ત રીતે ભેગા કરીને કેદી બનાવવામાં આવે છે કે એક માનવ અધિકાર જે દરેકનો હક છે દરેકનો અધિકાર છે તો ત્યારે એમની સાથે ખૂબ જ ખરાબ રીતે વર્તન કરવામાં આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીં આપણે આ પાર્ટમાં અહીંયા સુધી જોઈશું. અગાઉના જે બાકીનું એક્સપ્લેનેશન છે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈએ. ટિલ ધેન કીપ વોચિંગ અવર ચેનલ. થેન્ક યુ સો મચ.